લોકશાહીમાં ચૂંટાયેલા સભ્યોની જવાબદારી બને છે. હરણી બોટકાંડ જે થયું હતું એ બોટકાંડમાં ભાજપના જ નેતાઓએ કેવી ભૂંડી ભૂમિકા ભજવી હતી એના અનેક ઉદાહરણો બહાર આવ્યા છે. એના મહિલા પણ એવું જ કહી રહી છે, बच्चों की लाशें देखकर भी इनके अंदर मानवता नहीं उभरी, ऐसे इंसान को अपने सपोर्ट नहीं करना है। ये आज मैंने दो આવા લોકોને સપોર્ટ નહીં કરવો, એવા જે ત્યાંના જે ભોગ બનેલા પીડિત પરિવારો જે છે એના મહિલા દ્વારા પણ આ જ રીતે અપીલ કરવામાં આવી રહી છે અને આ અત્યંત ગંભીર બાબત છે. બંધ કરો, બંધ કરો. તો લોકશાહીની હત્યા બંધ કરોના નારા પણ ચારે બાજુ લાગી રહ્યા છે અને એટલા માટે હવે લોકો જે મતદાન કરવાના છે તો આ બધા મુદ્દાઓ છે એમના માટે અને ચૂંટણી પંચ આ માટે સદંતર મૌન જોવા મળી. ચૂંટણી પંચની નિષ્ક્રિયતાના કારણે 15 લાખ મતદારો હવે મતદાન આપી શકવાના નથી. રાજ્યમાં એસઆઈઆર પછી કુલ નોંધાયેલા મતદારોની જે સંખ્યા હતી 74.74 લાખ ઘટી ગઈ છે. કેમ ઘટી ગઈ સવાલ આવીને ઉભો રહી છે અને 4.4 કરોડ મતદારો થઈ ગયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ત્યારે 4.18 કરોડથી વધારે મતદારો અધિકૃત કરાયા હતા અને બિનહરીફ બેઠકો થતા એમાં હવે 4 કરોડ 2 લાખ જેવા મતદારો અત્યારે પોતાનો મતદાનનો ઉપયોગ કરવાના છે અને 26 તારીખે મતદાન કરશે જ. બધા જ મતદાન કરવાના છે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે 26 એપ્રિલે જે રવિવારે મતદાન થવાનું છે એમાં 9273 બેઠકો ઉપર ઉમેદવારો ચૂંટણી લડશે અને લગભગ 25,551 જેટલા ઉમેદવારો છે. એમાં ભારતીય જનતા પાર્ટીના 9,268 ઉમેદવારો છે, 9,000 જેવા ઉમેદવારો છે. કોંગ્રેસના 8,476 ઉમેદવારો છે. મોટાભાગના કોંગ્રેસના ઉમેદવારોમાંથી જ બિનહરીફ કરવામાં છે. આમ આદમી પાર્ટીના 5,276 ઉમેદવારો અત્યારે મેદાનમાં ઉભા રહ્યા છે અને એ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે અનેક ઘટનાઓ બની હતી. દાહોદમાં આ રીતે ખુલ્લે આમ રૂપિયા વેચવામાં આવી રહ્યા છે, ખુલ્લે આમ વેચવામાં આવી રહ્યા છે. અરે અમારા ગામમાં આવીને ફળિયા દેખો કે કાકા કામ થાય લે પંચાયતનું. પહેલા પંચાયતનો ઠરાવ આપી દે કે પંચાયત વિભાજનનો, બાકી અમારે કોઈ વોટ નહીં હાલવા. એના હાથમાં ભાજપના સભ્ય કે સરપંચ નહીં આપતો, હાથમાં પૈસાની જો છોકરી ઊંચી કરે છે. ફૂટી પડે તમારી ડેપ્યુટી આગળ આવીને કે ચાલ. આ રીતે મતદારોને ખરીદવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તો ચૂંટણી પંચ કેમ મૌન છે સવાલ આવીને ઉભો રહે છે અને એટલા માટે આ બધી જ બાબતોમાં ગંભીર બાબત છે. ભાજપના કાર્યકરો આ રીતે દાદાગીરી કરતા પણ જોવા મળતા હતા. આ રીતની બહુ ગંભીર પરિસ્થિતિ કહી શકાય અને ઘણા અમદાવાદનું આ દ્રશ્ય છે કે જે ભાજપનો પ્રચાર કરનારાઓને ખબર નથી કે કયો ઉમેદવાર છે. તો તમે આજે રેલીમાં જોડાયા છે, કયા ઉમેદવારો માટે તમે આ રેલીમાં સપોર્ટ કર્યા? ભાજપમાં ઉભા રહ્યા. ઉમેદવાર કોણ છે ને ખબર નથી. ભાજપનો પ્રચાર કરી રહ્યા છે એવી વાત કરી રહ્યા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં ડીસા રમેશભાઈને કોઈ છું તો તમામ જવાબદારી મામલતદાર સાહેબની રહેશે, તંત્રની અને શંકરભાઈની તમામ જવાબદારી એમની રહેશે. એને પાણીનો તાગ કર્યો, અન્નનો તાગ કર્યો, તમામ જવાબદારી તંત્રની રહેશે. શંકર ચૌધરીની જવાબદારી રહેશે જો યુવાનને કંઈ પણ થશે તો, કારણ કે યુવાને અન્ન જળ ત્યાગ કરી દીધો છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા કહી રહ્યા છે, એ પણ સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ ચૂંટણીઓ હોય ત્યારે સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આપે, બધાને લોભામણી જાહેરાતો કરે, ઘરનું ઘર બનાવી આપવાના સ્વપ્ન બતાવે અને ચૂંટણી પતી જાય પછી કિન્નાખોરીનું શાસન થાય છે. રાજકીય કાવા દાવાઓ થાય છે, રાજકીય હરીફોને, પક્ષોને, એના ટેકેદારોને હેરાન પરેશાન કરવાના પ્રયત્ન. જ્યાં જ્યાં ગરીબ લોકો વસે છે એના મકાનો પર, એના ઘરો પર બુલડોઝર ફેરવીને જિલ્લા ભાજપના પ્રમુખ બોલી રહ્યા છે. કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં જાહેર સભામાં મંચ પરથી ભાજપના નેતાઓ બોલે છે, જો દગો કર્યો, જો હાર થઈ તો કોઈનું ઘર પણ નહીં બચે,
એવી ધમકીભરી ભાષામાં જે ભાષણો થાય છે, હું માનું છું કે એને જોવાવાળું રાજ્ય ચૂંટણી શું આ જે જિલ્લાનો ભાજપનો પ્રમુખ ભાષા બોલી રહ્યો છે, જે ધમકી આપી રહ્યો છે, જે વિચારો છે, એ જ ભાજપનો ચાલ ચરિત્ર અને ચહેરો ખુલ્લો પાડે છે. શું આ ભાષા, આ ધમકી ભર્યા સ્વર, એના શબ્દો બોલવા પાછળ ક્યાંક મુખ્યમંત્રીનું પીઠબળ છે? એ મુખ્યમંત્રી ઉપર લઈ જાય છે, પણ મૂળ સવાલ એ છે કે જે રીતે મતદારોને ધમકીઓ આપવામાં આવી રહી છે એ કોઈ પણ રીતે વાજબી નથી. અને એટલા માટે આ સમગ્ર બાબત પ્રજા સમક્ષ નેતાઓ લાવી રહ્યા છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. નેતાઓ અલગ અલગ રીતે આ રીતની નાગરિકોને જે ધમકી આપે એ તો મતદાનમાં એના વિપરીત પરિણામો ઘણી જગ્યાએ આપણે જોયા છે. અને એ જે વિપરીત પરિણામોના કારણે આખી પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે વડોદરામાં પણ આ જ રીતે સાંસદે આ રીતે ધમકી આપી હતી. એક વાત પણ મારે કેવી છે આ મંચ ઉપરથી કે અમુક છૂટક અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારી જે આ વિસ્તારના જે કોર્પોરેટરો છે, ખાસ કરીને વિપક્ષી પાર્ટીના એક કોર્પોરેટર, એમને સહયોગ આપે છે અને કૃત્રિમ સમસ્યા વોર્ડની અંદર ઊભી કરવામાં આવે છે. તો અધિકારીઓને પણ ધમકી આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે વડોદરા વોર્ડ નંબર 8માં ધારાસભ્ય કેયુર રોકડિયા અને સાંસદ હેમાંગ જોશી પ્રચાર માટે નીકળ્યા હતા, ત્યારે તેમણે પણ સ્થાનિકોનો વિરોધ પણ થયો હતો. તો આ રીતે કોંગ્રેસનો પણ વિરોધ થાય છે, એવું નથી કે નથી થતો. આ ધમાલનું એક દ્રશ્ય છે પણ જોયું. તો આ રીતે પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે કેવી પરિસ્થિતિ આખી થાય છે. સૌથી ગંભીર પરિસ્થિતિ ગોંડલમાં છે. ગુંડા રાજ શરૂ થયું હોય એવું આમ આદમી પાર્ટીના જે ત્યાંના નેતા છે એ કહી રહ્યા છે. સાંભળીએ શું કહે છે એને, એ કઈ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. જે બને એ કર્યું છે. પોલીસ તંત્રને આગળ રાખીને ધાક ધમકીથી, પૈસાથી અમારા ઉમેદવારોને 50-50 લાખ સુધીની ઓફરો આપવામાં આવી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ જ મજબૂતાઈથી એ લોકોનો પણ સામનો કર્યો. તો રાજકોટ અને ગોંડલમાં આ રીતે કોંગ્રેસના ઉમેદવારો વસરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવારના નિલેશ હેરાભાઈ દ્વારા પણ લોકોને ધાક ધમકી આપવાની ફરિયાદ પણ થઈ. ગોંડલમાં ભાજપનો ભય અને લોભનું વાતાવરણ ઊભું થઈ રહ્યું હોવાનું આમ આદમી પાર્ટીના નેતા કહી રહ્યા છે. ગોંડલ નગરપાલિકામાં ટિકિટ આપતા ઇરફાન ગફાર ઉર્ફે ડ્રોનને ટિકિટ ન મળતા એમણે પણ ટિકિટ માટેના દિનેશ પતરાના જણાવ્યા પ્રમાણે એમને સ્થાનિક લોકો માટે પણ આ રીતે આખી બાબતો થઈ હતી અને વિરોધ પણ થયો હતો.